केवल प्रेम प्यारा। भक्ति ज्ञान कर्म उपासना साधना બધું સાઈડમાં છે અને લાસ્ટ સ્ટેજ હોય તો એ છે પ્રેમ। वो केवल प्रेम का भूखा है। राम ही केवल प्रेम प्यारा। તમે ભક્તિ કરી શકો છો તો સારી વાત છે, તમે ભગવાનને ભગવાન માનીને ભજી શકો છો સારી વાત છે, તમે ભગવાનને બ્રહ્મ માનીને ભજી શકો તો સારી વાત છે, પણ જ્યારે તમે ભગવાનને પોતાનો માનીને જપો ને ત્યારે સમજજો કે હવે આપણે મુક્ત છીએ। वो केवल प्रेम का अधिकारी, वो केवल प्रेम चाहता है, वो बहुत। और कृष्ण तो साक्षात प्रेम अवतार है। जहां जहां प्रेम मिलेगा वहां हो जाएगा। इंद्र शरणागत થઈ ગયા। इंद्र રડવા લાગ્યા, પ્રભુ અમે તો તમારા ભક્તોને પીડ્યા છે, મને ક્ષમા કરો। અને કૃષ્ણ હસવા લાગ્યા, इंद्र તારો અપરાધ તો બહુ મોટો છે, પણ હું તને માફ કરું છું। શું કામ ખબર? इंद्र એકવાર બ્રહ્માજીએ મારો અપરાધ કરેલો, પણ મેં બ્રહ્માને માફ નતા કર્યા, પણ તને આજે માફ કરું છું, એ પણ દિલથી પ્રસન્ન થઈને। બ્રહ્માએ મારો અપરાધ કર્યો તો શું? એકવાર કૃષ્ણ વનમાં ગયા ગાયો ચરાવવા, અને વનમાં જઈ બધા સખાઓ સાથે 12 વાગ્યા બપોરના ને ભોજન કરવા બેઠા। તો બધા સખા પોતાની સાથે ભાત લઈને આવતા, આપણે કહીએ ને ભાત વાડીએ લઈને જતા ને, ભાત માથે મૂકી, તો ભાત લઈને આવતા અને બધા સખાઓ ડબ્બા ખોલી 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 કૃષ્ણને જમાડે। લે કૃષ્ણ आज मैया ने पूड़ी बनाई है, ले काना आज मैया ने पकोड़ी बनाई है, ले काना आज मैया ने खीर बनाई है। पहला काना ने खवડાવે, પછી એ ખાય, પાછું કાના ને ખવડાવે, પાછું એ ખાય, એઠું જૂઠું ખાતા હતા। અને ધન્ય છે બ્રજવાસીઓ। બ્રજવાસીઓ પહેલા ભગવાનના ડબ્બામાંથી પહેલા, પણ એને ભોગ ન લગાવે નહીં। ભગવાનને માનીએ છીએ કે તામસિક ભોજનનો ભોગ ન લાગે, પ્યાજ લસણનો ભોગ ભગવાનને ન લાગે। તમારા ઘરમાં પ્યાજ લસણ ખાતા હોય તો મારી ના નથી, પણ મંદિરમાં બેઠા હોય, એમાં ભગવતી બેઠી હોય, શિવ બેઠા હોય, રામ બેઠા હોય, કૃષ્ણ બેઠા હોય, અરે તમારા ગુરુ કેમ ન બેઠા હોય, એને પહેલા ભોગ લગાવો। થાળી લઈ તુલસી દલ ભગવાન કૃષ્ણને ભોગ લગાવો છો, બ્રાહ્મણે તો તુલસી દલ પધરાવો, શિવને ભોગ લગાવો છો તો બિલ્લી પધરાવો, માં ભગવતીને પધરાવો છો તો જાસૂદનું ફૂલ લગાવો।